गुड मॉर्निंग आराम से बताने प्रोग्राम जमा से मस्ती में ब्लॉग शेयर कर दीजिए ना आगे तक शाम ब्लॉग शेयर करे અને આજે હે ને ઠામડા બધા બહાર કાઢ્યા હે અને મમ્મી શું બનાવે મમ્મી હેલ બનાવ હેલ જે માતાજી બધા મિત્રોને હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં છો અને મિત્રો મજામાં છે તો આપણે અમે તો મજામાં છે તો બધા મિત્રો મજામાં જ છે ને આપણે મસ્ત મજાના હેલ બનાવવાની છે આટલા મમરા વધ્યા છે કાલ વઘાર્યા હતા આપણે મમરા તો થોડાક આટલા વધ્યા છે તો આપણે બીજું થોડું હેલ બનાવવાનું કઈ રીતે બનાવવાનું તો ચટણી લેવા તેલ ગુજ્યું આ તમે મસાલો નાખીને બનાવવાનો છે ડુંગળી મન નાખીએ અસલ ડુંગળી વધુ નાખશે ને તો મસ્ત લાગે મોરવાની એ રીતે મોરવી તો મોરા આ રીતે આપણે મોરશું તો આપણને ઘણી મજા આવે ઘરે પણ ભેલ બનાવી શકાય ઘરે ભેલ બને હા આપણે બજારમાં મમરા પડ્યા હોય તો થોડોક એમ થાય કે આપણે પેકેટ લીધો હોય ને વધે હોય તો પછી એને આપણને ઘણી વાર અતિશયની મમરા આપણે ન ભાવતા હોય તો એની ભેલ બનાવીને તમે ખાઈ હોય બધું અમારે પોતે અમે કેટલી રેવ કરીને આ તો કીધું બલોક બનાવી નાખીએ એટલે બીજા મિત્રોને આમ મમરા પડ્યા હોય અમુક નાખી દે પછી ચેવું વળી જાય હાવ ચેવડું હોય એ નાખી દે તો નાખી ન દેવાય એને આવી રીતે પકાવી ખાઈ દે આ રીતે ભૂખ લાગી તો આપણે બનાવી નાખીએ નાખી દઈએ કેમ ઘણી ડુંગળી છે ને તો મજા આવશે તમારે ખાવાની આમાં પાછો ના તેલ કાંઈ માથે આપણે ચૂલામાંથી કાંઈ નાખવાનું હોય ને પછી આમને આમ બનાવવાની હોય ચૂલામાંથી આપણે તેલમાં આપણે કઢાઈ કકડાઈ એ આમ કાંઈ ના આ રીતે આપણે ડુંગળી ટમેટો મરચું નાખવાનું આ રીતે આપણે મોણ નાખવાનું બધા લીધો છે હવે ટમેટો આપણે મોણ નાખશું આ આપણે ઝીણો મોણ નાખશું કેમ કે ટમેટો છે ને મજા આવે ખાવાની ખટાશ હોય ને થોડીક એટલે મજા આવે આપણે મોણ નાખશે ને જે એક આટલો અડધો રહી ગયો છે તો આપણે એ આપણે મોણ નાખીએ એટલે બધા મોણ નાખીએ ટમેટા બમેટા તેલ એક પાવડો બે પાવડો નાખી દઈએ એટલે આપણે તેલ તો એટલો પાવડો નથી ભરતી થોડો નાખીએ કેમ કે આપણે તેલ તો મરચાંથી તેલ ને એ બધા પહેલાં વઘાર નાખીએ હવે આપણે આખી જે ચટણી બનાવી છે લસણવાળી છે આવી રીતે બનાવીને અસર નાખી દઈશું કેમ કે આ તેલમાંથી કકડાવેલો એટલે આપણા છોકરા ખાઈ નહીં શકે ઘણી એટલે આપણે ઓછા મરચાં નાખીએ ઓછા નાખ્યા હવે આપણે આ ચમચી એક લઈ લીધી છે તો હવે આ રીતે આપણે બધે મિક્સ કરી નાખીએ આમાં લીંબુ નખાય પણ અમે હાંજનો છે ને હાંજનો ટેમ છે એટલે લીંબુ નહીં નાખી કેમ કે વાકર જાય એટલે આપણે હાંજનો નહીં નાખી દીધું એમાં મીઠું થોડોક નાખીએ કેમ કે ઘણો અંદર મીઠો નાખેલો ને એના હિસાબે આપણે થોડોક નાખી દઈશું ઘરે આ તમે આ રીતે બનાવી દેશો ને મિત્રો બની જશે આપણે વઘારેલ ભાત પડ્યા પૂવા પડ્યા હોય મમરા તો આપણે નાખી ન દેવા આ રીતે આપણે ભેળ બનાવી નાખાય ને દુકાનવાળા બધા જે આ રીતે જ બનાવતા હોય એમાં જે મીઠી ચટણી નાખે આપણે થોડીક મરચાં હોય તીખી નાખી તો જેવી ઘરે મીઠી બનાવીને મોરી મીઠી બને આપણે ખટ મીઠી બનાવી હોય ને તો ઘરે બનાવી તો બને તો આ રીતે બનાવશો ને તો જોઈ લો આ રીતે મસ્ત મજાનું બની જશે તો કેને ભેલ ભાવે મિત્રો કોમેન્ટ કરજો અને કેવી બની છે મારી ભેલ એ માટે વિડીયો જોવાનું ભૂલતા નહીં ભેલ બની જાય તો અમે ભેલ બનાવી નાખી છે અને કેવી મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે આજ તો કીધું બધા મિત્રોને બતાવી કે આપણે બેઠા બેઠા ઘરે મમરા પડ્યા હોય તો આ રીતે વઘારી નાખવાના વેસ્ટ જવા દેવા નહીં તો ઘરે વઘારીને ખાશો ને તો તમારો બ્લોગ જોશો ને તો તમારે નહીં આવડતો હોય ને તોય પણ આવડી જશે તો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી નારાયણ.